વંદે ગુજરાત. ગુડ આફ્ટરનૂન. હું મારો પરિચય આપું. માય સેલ્ફ એમડી મોટ પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ITI કુબેરનગર. મિત્રો, આજે આપણે એક એવી વસ્તુનો અભ્યાસ કરવાનો છે કે જે ઓટોમેશનની અંદર ઓટોમેશનનું જે અનિવાર્ય અંગ છે, જેને કહીએ કે ભાઈ અવિભાજ્ય અંગ છે, એવું એક જે પેરામીટર્સનો અભ્યાસ કરી અને એવા એક એલિમેન્ટ્સનો આપણે અભ્યાસ કરવાનો છે. અને એના એ જે ટૉપિકનું જે નામ જે છે, બરાબર, એ જો હું તમને બતાવું તો જો આપણું જે ટૉપિક જે છે, બરાબર, એ ટૉપિક કેવું છે? ક્લાસિફિકેશન એન્ડ ઓપરેશન ઓફ પ્રોક્સિમિટી સેન્સર, ટાઈપ્સ ઓફ પ્રોક્સિમિટી સેન્સર એન્ડ ધેર વર્કિંગ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. ક્લાસિફિકેશન એટલે પહેલાં આપણે આના અગાઉના લેક્ચરમાં પણ મેં સમજાવ્યું હતું કે પ્રોક્સિમિટી જે સેન્સર શું છે, બરાબર. એ તો આપણે જોઈ ગયા કે કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટની સરાઉન્ડિંગમાં રહીને એનો ભૌતિક સંપર્ક કર્યા વગર એના કોઈ કોન્ટેક્ટલેસ કહેવાય કે, બરાબર. પરંતુ એ સરાઉન્ડિંગમાં રહેવાનું, એવું નથી કે ભાઈ એ 5 ફૂટ દૂર કે 10 ફૂટ દૂર કે 25 ફૂટ દૂર રહી, એવું નહીં. જે પ્રોક્સિમિટી સેન્સર્સ એ શું, જે ફેરફાર પામતા જે પેરામીટર્સનું ડિટેક્શન એની રેન્જ પ્રમાણે, બરાબર. પરંતુ નિયર બાય ઓબ્જેક્ટ કહેવાની એનો એક શબ્દ પ્રયોગ છે કે ભાઈ નિયર બાય ઓબ્જેક્ટ, બરાબર, એની જોડે રહી અને જે ફેરફાર પામતી જે ક્વોન્ટિટી જે છે, બરાબર, એને સેન્સ કરી અને આપણને મેઝરમેન્ટ કરી શકાય તેવું સિગ્નલ આપે, એ બધાને પ્રોક્સિમિટી સેન્સર કહેવાય. એટલું આપણે આના અગાઉના જે આપણા જે લેસનની અંદર આ વિશે આપણે જાણી ગયા હતા કે ભાઈ એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. હવે આગળ જોઈએ કે ભાઈ પ્રોક્સિમિટી સેન્સરને વર્ગીકરણ કરવું પડે. હવે વર્ગીકરણ જોઈએ તો જો એનું વર્ગીકરણ, બરાબર, તો આ તો આપણે જોઈ લીધું કે ભાઈ પ્રોક્સિમિટી સેન્સર શું છે, કે ભાઈ કોઈપણ પ્રકારના ભૌતિક સંપર્ક કર્યા વગર, બરાબર, નજીકના ઓબ્જેક્ટને એ ડિટેક્ટ કરે છે, બરાબર. તો નીચે એના એક્ઝામ્પલ આપ્યા છે. તો અને એ પણ ચર્ચા આપણે અગાઉના લેસનમાં એ પણ કરી છું કે ભાઈ હાલના સમયમાં ઓટોમેશનની અંદર જે પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજી કેમ આટલી બધી પોપ્યુલર છે, એના પાછળનું રીઝન એ છે કે એ જે આઇસોલેશન એલિવેટ્સ આઇસોલેશન ઇસ્યુઝ, જે આઇસોલેશન જે ઇસ્યુઝ હતા, બરાબર, એ આનાની મદદથી રિમૂવ થઈ ગયા. વત્તા ઇમ્પ્રૂવ ઓવરઓલ એપ્લિકેશન રોબસ્ટનેસ, ફ્લેક્સિબિલિટી આપી, પછી ફાસ્ટ રિસ્પોન્સ મળ્યો. એટલા માટે હાલના સમયમાં જે ઓટોમેશનની અંદર, જેમ કે રોબોટિક એન્જિનિયરિંગ છે, બરાબર, રોબોટિક એન્જિનિયર, મોબાઈલ જે સેલફોન ટેકનોલોજી છે, બરાબર, અને આપણું જે આખું જે રોબોટિક જે ટેકનોલોજી છે, આખી પ્રોક્સિમિટી સેન્સર ઉપર જ આધારિત છે. અને એને હિસાબે કેમ આટલું બધું જે પ્રોક્સિમિટી સેન્સિંગ જે ટેકનોલોજી જે છે, બરાબર, એ આઇસોલેશન જે ઇસ્યુ જે હતા એ ઇસ્યુ એની મદદથી દૂર થઈ ગયા. હવે એનો આપણે શું કે ભાઈ પ્રોક્સિમિટી સેન્સર વિશે તો આપણે જાણકારી મેળવી, ભાઈ પ્રોક્સિમિટી સેન્સર શું છે અને કેમ એનો આટલો બધો ઉપયોગ થવા લાગ્યો છે એ વિશે જાણ્યું. હવે એનું આપણે વર્ગીકરણ કરીએ કે ભાઈ કેટલા પ્રકારના, કઈ રીતે એનું ક્લાસિફિકેશન થાય છે. ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ. તો એના વર્ગીકરણ જુઓ, એમાં તો કેટલા પ્રકારના આવે છે એ એના વર્ગીકરણ પ્રમાણે થાય અને ક્યાં ક્યાં એનો ઉપયોગ કરવાનો છે. ગમે તે પહેલાં જ ક્લાસીસમાં મેં તમને કહ્યું હતું કે ભાઈ ગમે તે સેન્સરનો ગમે ત્યાં ઉપયોગ આપણે કરવાનો નથી. તો ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી સેન્સર, કેપેસિટી પ્રોક્સિમિટી સેન્સર, અલ્ટ્રાસોનિક પ્રોક્સિમિટી સેન્સર અને ફોટો ઇલેક્ટ્રિક પ્રોક્સિમિટી સેન્સર, આ વર્ગીકરણ કર્યું છે આપણે. પછી ઇન્ડક્ટિવની અંદર કેટલા પ્રકારના આવતા હોય, કેપેસિટીવની અંદર કેટલા પ્રકારના આવતા હોય, અલ્ટ્રાસોનિકની અંદર કેટલા પ્રકારના આવતા હોય, ફોટો ઇલેક્ટ્રિકની અંદર કેટલા પ્રકારના આવતા હોય. આ દરેકે દરેક જે પ્રોક્સિમિટી સેન્સર જે એના ભૌતિક જે પ્રિન્સિપલ જે છે એ તો અગાઉના લેક્ચરમાં સમજાયા મેં કે ભાઈ દરેકે દરેક જે પેરામીટર્સ જે કંઈ ચેન્જીસ જે હોય છે એના, અને એ જે સિદ્ધાંતોનો જે ઉપયોગ કર્યો આપણે, મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કર્યો હોય કે ભાઈ કોઈ હોલ અને ઇલેક્ટ્રોન્સના ચાર્જનો ઉપયોગ કર્યો હોય,
કોઈ મેગ્નેટિક ઇફેક્ટનો ઉપયોગ કર્યો હોય, કોઈ પોઝિશન વેલોસિટીના ફેરફારનો ઉપયોગ કર્યો હોય. પરંતુ આજના જે આપણા જે લેક્ચરની અંદર એનું જે ક્લાસિફિકેશન કરીએ કે ભાઈ ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી સેન્સર કેટલા પ્રકારના હોય, કેપેસિટી પ્રોક્સિમિટી સેન્સર ક્યાં વાપરવાનું કે અથવા કેટલા પ્રકારના હોય, અલ્ટ્રાસોનિક પ્રોક્સિમિટી સેન્સર કેટલા પ્રકારના હોય, તો ઇલેક્ટ્રિક પ્રોક્સિમિટી સેન્સર કેટલા પ્રકારના. એ પ્રમાણે જોઈએ તો કે ભાઈ જોઈએ ટાઈપ્સ ઓફ પ્રોક્સિમિટી સેન્સર. તો કેપેસિટી તો આપણે બધા જાણીએ છીએ કે જે કેપેસિટર શાનું બનેલું હોય, કેપેસિટરની રચના સિમ્પલ સાદી રચના કેપેસિટરની હોય કે એમાં બે પ્લેટ હોય અને એને સેપરેટ શાની મદદથી કરીએ છીએ આપણે, એક ડાય ઇલેક્ટ્રિક એટલે અવાહક મટીરિયલની મદદથી એનું સેપરેશન કરેલું હોય. તો એ સિદ્ધાંતનો ઉપયોગ કરી, બરાબર, તો કેપેસિટરમાં રાખે કે ભાઈ બે પ્લેટનું ક્ષેત્રફળ વધારો, કેપેસિટરનું જે કેપેસિટન્સ, બરાબર, તો એનું ક્ષેત્રફળ વધારો તો વધે છે. બે પ્લેટ વચ્ચે જો અંતર તમે વધઘટ કરો, જો અંતર ઘટાડો તો કેપેસિટન્સ વધે, અંતર તો કેપેસિટન્સ દૂર કરીએ એમ ઘટે. ડાયઇલેક્ટ્રિક પદાર્થ એની અંદર રાખેલો જે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ અવાહક પદાર્થ, બરાબર, તો એ જે ડાયઇલેક્ટ્રિક જે પદાર્થ જે છે, બરાબર, એની અંદર જો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે કે ભાઈ એ કયા પ્રકારનો તમે વાપરો છો, બરાબર, એ પ્રમાણેના કેપેસિટન્સ અને એ પ્રમાણે આપણને એ સિગ્નલ આપતું હોય છે. બીજું જો એના કેપેસિટી ડિસ્પ્લેસમેન્ટ સેન્સર, પહેલું જોયું કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંતરમાં જો ફેરફાર કરીએ, ડિસ્પ્લેસમેન્ટ, બરાબર, એના અંતરમાં જો ફેરફાર કરીએ અને જે સેન્સર ક્રિએટ બનાવીને કેપેસિટી ડિસ્પ્લેસમેન્ટ સેન્સર કહેવાય. ડોપલર ઇફેક્ટ, તો ડોપલર આ શબ્દ ક્યાં આપે છે? જો કે જે આપણે જે ટ્રાન્ઝિસ્ટર અથવા ડાયોડની જે બનાવટોમાં, સેમિકન્ડક્ટર મટીરિયલની બનાવટોની અંદર કે જે એની અંદર જે હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ જે હોય છે, બરાબર, એનું જે સંયોજન જે હોય છે એની અંદર એ એસેન્ટ્રિક અને ઇન્ટ્રેન્સિક જે મટીરિયલમાં, બરાબર, તો એની અંદર જે ત્રીજી જે અશુદ્ધિ, બરાબર, અશુદ્ધિ મટીરિયલ જે એના જે અશુદ્ધિ મટીરિયલ જે ઉમેરવાની જે પદ્ધતિ છે ડોપલર પદ્ધતિ છે અને એ ઉમેરવાથી, બરાબર, જે ઇફેક્ટ ક્રિએટ થાય કે ભાઈ આખીની કન્ડક્ટિવિટીમાં વધારો થાય, તો એ જે અસરનો ઉપયોગ કરીને પણ આપણે સેન્સર બનાવી શકાય છે. એડી કરંટ ઇફેક્ટ, તો દાખલા કે ભાઈ કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય એની અંદર, બરાબર, કોઈ નોન મેગ્નેટિક મટીરિયલ, કેવું નોન, એલ્યુમિનિયમ છે, પિત્તળ છે, કોપર છે, આ બધા નોન મેગ્નેટિક મટીરિયલ છે, બરાબર. એ જે નોન મેગ્નેટિક મટીરિયલને અગર કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર રાખવામાં આવે તો એ જે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, ઓપોઝિટ ડાયરેક્શનની અંદર એક કરંટ ઉત્પન્ન થાય જેની એડી કરંટ કહેવાય. અને આ એ જે એડી કરંટ જે ઉત્પન્ન થયો, બરાબર, એ એડી કરંટનો ઉપયોગ કરીને, બરાબર, અને આપણે જે ઇફેક્ટ જે ક્રિએટ કરી એડી કરંટ ઇફેક્ટ, એ પણ એ ઉપયોગ કરીને પણ આપણે સેન્સર બનાવી શકીએ. બીજું છેલ્લું ઇન્ડક્ટિવ, બરાબર, ઇન્ડક્શન. આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ બે કોઇલોનો પાસે રાખવાની છે, એક પ્રાઇમરી રાખો નામ, એક સેકન્ડરી રાખો. પ્રાઇમરી બાજુ તમે સપ્લાય આપો, બરાબર, તો એ જે પ્રાઇમરીમાં જે ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય એ ચુંબકીય ક્ષેત્રને, બરાબર, કોઈ એની બાજુમાં કોઈ કંડક્ટર દ્વારા એ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં જો મૂકીએ આપણે, બરાબર, તો ચુંબકીય બળ રેખાઓ, બરાબર, એ કપાય અને આપણને અહીંયા ઇન્ડ્યુસ્ડ EMF મળે. હવે તમે કેટલું અંતર રાખો છો સેકન્ડરીનું, બરાબર, અથવા તો એની વચ્ચે કોઈ કોર રાખો તમે, જે જસ્ટ લાઇટ આપણે LVDT, બરાબર, LVDTમાં સેમ થિંગ છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન છે. તો આ વચ્ચે જે આપણે જે રાખીએ જે છે, બરાબર, જે સેકન્ડરી જે EMF જે છે એ ડ્યુ ટુ પ્રાઇમરી એની અંદર તમે કેટલા આપો છો એના પ્રપોર્શનલ આપણને શામાં મળે છે? સેકન્ડરીની મળે. તો આ એક ઇફેક્ટ થઈ અને એ ઇફેક્ટનો ઉપયોગ કરી અને જે આપણે જે બનાવીએ જે આપણા પ્રોક્સિમિટી સેન્સર, બરાબર, તો એનો એક પ્રકાર બનશે. બીજું જોઈએ લેસર રેન્જ ફાઇન્ડર, લેસર કિરણો, અલ્ટ્રાસોનિક વેવ્સ, જે સોનાર વેવ્સ કીધા, રડાર જે આપણે જે ઉપયોગ બોલતા હોય છે, રડાર ટેકનોલોજી, બરાબર, તો એ રેન્જ ફાઇન્ડર એવા સેન્સર આવે છે. મેગ્નેટિક ઇફેક્ટ, ચુંબકીય અસરો, પેસિવ ઓપ્ટિકલ, પેસિવ થર્મલ ઇન્ફ્રારેડ, ફોટોસેલ, આ બધી જે આગળના જે લેસનમાં મેં આના સિદ્ધાંતો વિશે ચર્ચા કરી હતી કે ભાઈ જે સ્ટિમ્યુલેટ કરવાની જે એનર્જી છે જેની ઉપર જે નાખવાનું છે, જે કોઈ LED છે તો એના જે PN જંકશન ઉપર આપણે કિરણો નાખવાના છે, પ્રકાશ નાખવાનો છે,
પછી જે એનું જે વચ્ચેનું જે ડેપ્લેશન લેયર, બરાબર, એ ડેપ્લેશન લેયર બ્રેક થઈ અને આપણને જે ફ્લો થાય છે ઇલેક્ટ્રોનનો શું થાય છે, ફ્લો થાય છે. તો આ બધી જે ટેકનોલોજી જે એની જે પ્રોક્સિમિટીની અંદર આ બધી જે કહેવાય છે ભૌતિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને, બરાબર, આપણે જે સેન્સરો બનાવ્યા છે, બરાબર, તો ફોટો સેલ પ્રોક્સિમિટી સેન્સર કહીશું, ફોટો સેલ પ્રોક્સિમિટી. હવે જો અહીંયા મેં એનું વર્કિંગ બતાવ્યું છે. તો પેલું જે પહેલાં જે ડાયાગ્રામની અંદર તમે જુઓ છો તો પેલું જે એલઈડી જ છે, એ શું છે, આપણી એલઈડી જ છે. એની ઉપર જે બે જે એરો દર્શાવ્યા છે એ જે એના જે જંકશન ઉપર પ્રકાશ નાખ્યો છે, બરાબર. અને આ બાજુ જે ઓબ્જેક્ટ છે, હવે એ જે પ્રકાશના કિરણો જો ઇન્ફ્રારેડ એલઈડી આ બાજુ છે, પેલી બાજુ, એટલે એને કહેવાનું શું થયું, જે ઓપ્ટિકલ જે સેન્સરો જે છે એ બધામાં ટ્રાન્સમીટર અને રિસીવર એ બંને વચ્ચેનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગની મદદથી આનું વર્કિંગ છે. આ બીજું જો એનું ઉદાહરણ છે, એની સર્કિટ ડાયાગ્રામ આપ્યો છે આમાં, બરાબર. આ બાજુ ઇન્ફ્રારેડ એલઈડી છે, આ બાજુ સિમ્પલ એલઈડી છે, બરાબર. અહીંયા કઈ રીતે એનું આઉટપુટ આપણને મળે છે. મેઇન જે હેતુ શું છે કે આપણે જે કોઈ પણ જે સેન્સર જે છે એ જે સેન્સરમાં પ્રોક્સિમિટી જે સેન્સરમાં આપણો હેતુ શું છે કે એની સરાઉન્ડિંગમાં રહી નિયર બાય ઓબ્જેક્ટ, આ શબ્દ છે આપણો, નિયર બાય ઓબ્જેક્ટમાં રહી અને એનું ડિટેક્શન કરવાનું છે અને આપણને સુટેબલ આઉટપુટ ક્રિએટ કરવાનું છે. આ આપણું પ્રોક્સિમિટી અથવા તો કોઈ પણ સેન્સરનું આ એક એનું ફંક્શન થઈ ગયું. કેમ ભાઈ પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજી કઈ જગ્યાએ ક્યાં વાપરવી? પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજી ગમે પહેલાં ચર્ચા કરી તે પ્રમાણે કે ભાઈ કેપેસિટી છે તો એમાં મેટલ જે છે, દાખલા કે કોઈ તમારો મેટલ ઓબ્જેક્ટ છે, કોઈ મેટલ ઓબ્જેક્ટ છે તો તમને કોઈ તમને સજેસ્ટ કરો કે ભાઈ પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજી મારે એડપ્ટ કરવી છે આમાં, તો એમાં આપણે શું કરીશું? તો ભાઈ મેટલ ઓબ્જેક્ટ છે તો ઇન્ડક્ટિવ તમે વાપરો, બરાબર. ઇન્ડક્ટિવ જે પ્રોક્સિમિટી સેન્સિંગ જે છે સેન્સર જેટલા પણ આવતા હોય, બરાબર, એમાંથી તમે પછી તો અગાઉના લેસનમાં બતાવ્યું હતું કે ભાઈ એના જે તમામ જે ફેક્ટર જે છે, એન્વાયરમેન્ટ ફેક્ટર હોય, બરાબર, પછી કોસ્ટિંગ હોય, બરાબર, પછી એનું જે સેન્સિટિવિટી હોય, આ બધી વસ્તુનો અભ્યાસ કરીને પણ પહેલું એક વસ્તુ કે મેટલ ઓબ્જેક્ટ છે તો ઇન્ડક્ટિવ જે પ્રોક્સિમિટી સેન્સર તમારે વાપરવું. પ્રિન્સિપલ કયો છે તો આપણે જાણીએ છીએ ઇન્ડક્ટિવમાં, ઇન્ડ્યુસ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટ. હમણાં જ બતાવ્યું છે ભાઈ, ટ્રાન્સફોર્મરની અંદર જોયો, મોટરની અંદર જુઓ, ઇલેક્ટ્રિક જે મોટર હોય એ, બરાબર, પછી આપણું જે ટ્રાન્સફોર્મર હોય, આ બધા ફરાડેના લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય. ઇન્ડક્ટિવ જે પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજી જે છે એ ફરાડેના લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. એટલે પ્રાઇમરી બાજુ આપણે જે વોલ્ટેજ આપીએ, જે બરાબર વોલ્ટેજ આપો, અને એ જે વોલ્ટેજ જે છે એ સેકન્ડરી બાજુ આપણને, બરાબર, વચ્ચે કોઈ પણ પ્રકારનું ભૌતિક કનેક્શન હોય નહીં. આ એનો સિદ્ધાંત થઈ ગયો. અલ્ટ્રાસોનિક એ જાણીએ જ છે, વર્ચ્યુઅલી ઓલ ઓબ્જેક્ટ, જોયું કે જે અદ્રશ્ય ઓબ્જેક્ટો છે કયો, એટલે એનો શું થઈ ગયો અલ્ટ્રાસોનિક. કંઈ પેલા જોઈએ એની અંદર જો મેટલ ઓબ્જેક્ટ હોય તો જ ઇન્ડક્ટિવ વાપરવા. અલ્ટ્રાસોનિકમાં વર્ચ્યુઅલી ઓલ ઓબ્જેક્ટ અને સાઉન્ડ વેવ ઇકોસિસ્ટમ. પ્રિન્સિપલ કયો એનો? સાઉન્ડ વેવ ઇકો. તો સાઉન્ડ એટલે વેવ્સ, છે વેવ્સ જાય, ટ્રાન્સમીટર વેવ્સ પેદા કરે, રિસીવર રિસીવ કરે, વચ્ચે પાછું જે એનો જે ઇકો કહે, જે ટાઈમિંગ જે થાય એ પાછો ફરીથી પાછો ટ્રાન્સમિશન રિસીવિંગ, ટ્રાન્સમિશન રિસીવિંગ. દરેક બે બાજુ બે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, દરેક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ટ્રાન્સમીટર રિસીવિંગ. રિફ્લેક્શન અથવા એબ્સોર્પ્શન ઓફ લાઇટ ટુ ડિફરન્ટ બેકગ્રાઉન્ડ. એ તો જોયું હતું, જેવું બેકગ્રાઉન્ડ. આપણે નથી કહેતા ભાઈ પ્રકાશના જે કિરણો હોય તો દરેક સપાટી જે હોય એ બધી સપાટી વધતા ઓછા પ્રમાણમાં એનું એબ્સોર્પ્શન કરે અને રિફ્લેક્શન કરે. રિફ્લેક્શન એટલે એનું પ્રસરણ, પાછું આપે ને આપણને. આપણે કોઈ પણ પ્રકાશનું કિરણ નાખીએ તો રિફ્લેક્ટ થઈને પાછું આવે. તો જેટલા માત્રામાં આપણે રિફ્લેક્શન કર્યું હોય એ જેટલું એ જે બેકગ્રાઉન્ડ જે છે, બરાબર, જનરલી આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે નહીં, ઉદાહરણ તરીકે તમને આપીએ કે ભાઈ બ્લેક કલરના જે સપાટી જે છે, બ્લેક કલરની જે સપાટી એ પ્રકાશનું અથવા લાઇટનું શોષણ સૌથી વધારે કરે, સૌથી ઓછો સફેદ પ્રકાશ,
એટલે કહેવાનો મારો તાત્પર્ય છે, બરાબર, કહેવાનો તાત્પર્ય છે, બરાબર, કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક સોલિડ ઓબ્જેક્ટો જે છે, બરાબર, કે એની જે સપાટીઓ છે, બરાબર, એ સપાટીઓ વધતા ઓછા પ્રમાણમાં રિફ્લેક્શન એન્ડ એબ્સોર્પ્શન, અને એને મેઝર કરવાનું છે, અને એને મેઝર કરી અને આ જે પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે સેન્સર આપણે ક્રિએટ કરવાના. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન મેઇન જે આજનું જે આપણું જે લેસન જે છે, બરાબર, એમાં આપણે જોયું કે ભાઈ જે સેન્સરનું જે વર્ગીકરણ કર્યું, બરાબર, ઇન્ડક્ટિવ કર્યા, કેપેસિટિવ કર્યા, અલ્ટ્રાસોનિક કર્યા, ફોટોવોલ્ટેઇક કર્યા, ફોટો ઇલેક્ટ્રિક કર્યા, બરાબર. આ એપ્લિકેશન જે હવે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન શું છે, તો એ હું પહેલાં સ્ટાર્ટમાં જ તમને કહ્યું તે પ્રમાણે કે ભાઈ પ્રોક્સિમિટી સેન્સર હાલના સમયમાં રોબોટિક એન્જિનિયરિંગ, સેલ્યુલર ફોન એટલે મોબાઈલ ટેકનોલોજી, બરાબર, આ જે આની અંદર સૌથી વધુમાં વધુ જો પ્રોક્સિમિટી સેન્સર વપરાતા હોય, બરાબર, તો આ જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન કહીએ તો પણ ચાલે. એ સિવાય બતાવું તો તમને કે ભાઈ વાઇબ્રેશન મેઝરિંગ જે ટેકનોલોજી, વાઇબ્રેશન મેઝરમેન્ટ કરવાનું છે, જર્ક, શોક, પછી ઓસિલેશન, અર્થક્વેક, નહીં કે અર્થક્વેક, ભૂકંપ થાય એટલે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય, તો આ બધું જે મેઝરમેન્ટ કરવા માટે, બરાબર, તો એને વાઇબ્રેશન મેઝરમેન્ટ ટેકનોલોજી કહેવાય. તો એમાં પણ આપણે પ્રોક્સિમિટી સેન્સરનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. હવે અમુક જે એક્ઝામ્પલ્સ તમને, બરાબર, એના ઇમેજ સાથેના આપણે અગાઉની જે જેમ આગળ વધી છે એની જે પીપીટી જે છે એમાં એના એક્ઝામ્પલ પણ સાથે છે. બીજું જો એની અંદર ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી વોર્નિંગ સિસ્ટમ, ગ્રાઉન્ડ પ્રોક્સિમિટી, બરાબર, વોર્નિંગ સિસ્ટમ, એની અંદર પણ એ પણ એક એપ્લિકેશન છે આની. પછી કેમ શાફ્ટ સેન્સર ફોર એન્જિન જે હોય આપણું, બરાબર, અત્યારે હાલ જે કહેવાય કે જે ઓટોમોબાઈલ જે ઇન્ડસ્ટ્રી જે છે, ઓટોમોબાઈલ જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર એટલું બધું ઓટોમેશન આવી ગયું છે, એટલું બધું ઓટોમેશન આવી ગયું, અને ડ્યુ ટુ સેન્સર, અને સેન્સરમાં પણ પ્રોક્સિમિટી સેન્સર, જે રીતે તમને કે ભાઈ ડ્રાઈવરલેસ કાર, નહીં કહેતા આપણે ડ્રાઈવરલેસ કાર, અત્યારે આપણે અહીંયા નથી, બરાબર. પછી દાખી કે તમે જો કે ભાઈ આના પહેલાં મેં કીધું ભાઈ રિયર કેમેરો, આખે જે કહેવાય શું છે કે ભાઈ પાછળ કોઈ ઓબ્જેક્ટ જે છે એ ડ્રાઈવરને એના કેમેરાની અંદર દેખાય કે કેટલા ડિસ્ટન્સે, બરાબર, એ ઓબ્જેક્ટ છે, બરાબર. તો પાર્કિંગ કરવું હોય તમારે, બરાબર, કે તો એ આપણે કરી શકીએ છીએ, જેને કાર પાર્કિંગ કહેવાય. પછી આ કેમ શાફ્ટ સેન્સર ફોર એન્જિનની અંદર જે કેમ શાફ્ટ આવે એની અંદર પણ આપણે પ્રોક્સિમિટી સેન્સર આપણે વાપરવાના હોય છે. ઇન પેપર મશીન ફોર શીટ બ્રેકિંગ સેન્સિંગ, પેપર ઇન્ડસ્ટ્રીઝ, બરાબર, પેપર ઇન્ડસ્ટ્રીઝ જે છે, બરાબર, જે એની અંદર જે શીટનું કટિંગ ચાલતું હોય છે, શીટ બ્રેકિંગ સેન્સ, એ જે ટેકનોલોજીની અંદર પણ આપણે જે કહેવાય ને કે ભાઈ પ્રોક્સિમિટી સેન્સર આપણે એની અંદર વાપરવાના હોય છે. પછી છેલ્લે જો એને એન્ટી એરક્રાફ્ટ વાર યુદ્ધ થતા હોય છે, હવાઈ યુદ્ધો, એમાં આપણે નહીં જનરલી રડાર શબ્દનો પ્રયોગ કરતા હોય છે કે ભાઈ આપણી જે સરહદની અંદર, બરાબર, કોઈ અલગથી કોઈ દુશ્મન દેશનું કોઈ વિમાન અથવા કોઈ એનું કોઈ હવાઈ જહાજ એન્ટ્રી મારી શકે એમ, બરાબર, તો અમે ઘણું દૂર હોવા છતાં પણ, બરાબર, રડાર ટેકનોલોજી. તો આ બધા કહેવાનો અર્થ જો આ બધા જે ઉપયોગો જે છે એ બધા જે ઉપયોગો જે છે, બરાબર, એ બધા ઉપયોગોને ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન કહેવાય. પ્રોક્સિમિટી સેન્સરની ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન. આ એક જો એક અહીંયા મેં એક ઇમેજ બતાવી છે, અને ત્યાં એક ઇન્ડક્ટિવ ટાઈપ પ્રોક્સિમિટી સેન્સર છે. જો મિત્રો, આ જે પીપીટીની અંદર એક ઇમેજ મૂકી છે, એની અંદર કન્વેયર બેલ્ટ છે. એ કન્વેયર બેલ્ટ જે છે એ કન્વેયર બેલ્ટ ઉપરથી એક કેન જાય છે, બરાબર, ચાહે કોઈ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ છે કે ભાઈ કોઈ કલર પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝ હોય, બરાબર, તો એના જે કેન છે, બરાબર, અથવા બોટલ છે, જે કંઈ આપણે એને જે કંઈ કહેવું હોય, બરાબર, તો એ જે બોટલને આપણે જેટલી બોટલ પાસ થાય છે કન્વેયર બેલ્ટ ઉપરથી, બરાબર, તો જેટલી જે બોટલ પસાર થશે અથવા તો એના જે કેન પસાર થશે,
બરાબર. તો એ બધા જે કોન્ટેક્ટ નિયર બાય ઓબ્જેક્ટ શબ્દ વાપરીએ છીએ આપણે, બરાબર. અને જેમ જેમ એ પસાર થશે એ દરેકનું સેન્સિંગ ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી સેન્સર દ્વારા થશે અને એ કાઉન્ટ થશે. જો આનો એક ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન કહેવાય અને ઓટોમેશન પણ કહેવાય. ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશનની અંદર, બરાબર, જોઈએ એની અંદર ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી કે મેટલના છે યારે, એટલે મેં કયું વાપર્યું છે? ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી સેન્સર. એનો ઉપયોગ કરી અને આ જે કેનના કેટલા સમયમાં કેટલા કેન પસાર થયા, બરાબર, એ સિગ્નલ ક્રિએટ ત્યાં થશે. અને પહેલાં જે ચર્ચા કરી હતી, કોઈ પણ જે સેન્સર જે છે એ આપણે મેઝરમેન્ટ કરી શકીએ તેવું સિગ્નલ આપણને આપે. પછી એ સિગ્નલ આપણને કોને આપવાનું? સિગ્નલ ટ્રાન્સડ્યુસરને આપવાનું. એ ટ્રાન્સડ્યુસર એ સિગ્નલનું કન્ડિશનિંગ કરી અને એને મેઝરમેન્ટ કરી શકીએ તેવું, બરાબર, પ્રોસેસિંગ કરીને આપણે એનું મેઝરમેન્ટ કરી શકીએ તેવું બનાવી અને કંટ્રોલરને આપે. અને આ જે સમજાવું છું એ તમને શું સમજો? એક ઓટોમેટિક પ્રણાલી સમજાવું છું કે ભાઈ એ સેન્સર, જે ઇન્ડક્ટિવ સેન્સર આની અંદર જે આપણે લગાવેલું છે, બરાબર, એ ઇન્ડક્ટિવ સેન્સર જે પસાર થતા જે કન્વેયર બેલ્ટ છે, જે બેલ્ટ, જે કન્વેયર બેલ્ટ છે, એ કન્વેયર બેલ્ટ ઉપરથી જે કેટલા સમયમાંથી કેટલા આપણા જે કેન પસાર થઈ ગયા એનું કાઉન્ટિંગ કરશે. અને એ કાઉન્ટર દ્વારા આપણે બરાબર, તો કોઈ એ ટાઈપ કંટ્રોલ એક્શન રાખેલી હોય કે ભાઈ 1000 એક મિનિટની અંદર 1000નું કાઉન્ટિંગ કરવું હોય, 1 મિનિટની અંદર 2000નું કરવું હોય, એ રેન્જ ઉપર ડિપેન્ડન્ટ છે. તમારી જે આખી જે પ્રણાલી, જે ઓટોમેટિક જે પ્રણાલી જે બનાવી છે, બરાબર, એ પણ આમાં આપણે આનો રોલ શું છે એ જોવાનો હતો. એ રોલ આપણે આમાં જોઈએ. પછી બીજી ઇમેજ જોઈએ તો એની, જો આ કાર પાર્કિંગ, જે રિયર બેક કેમેરો છે, જો પેલા જે પહેલી જે ઇમેજ છે ઉપરની, એની અંદર પાછળ જે પાડી જે છે, જો વોલ છે એ, તો કેટલું જે ડિસ્ટન્સ છે, જો ત્યાંથી જે સેન્સર જે છે એના વેવ્સ બતાવ્યા છે ત્યાં, એ જે વેવ્સ ક્રિએટ થાય છે અને એ જે સિગ્નલ, જે વેવ્સ છે ત્યાં એના ઓબ્જેક્ટને અથડાઈ અને પહેલાં કીધું જે ઓબ્જેક્ટ જે છે ત્યાં અથડાઈ અને પાછું રિસીવર એને સેન્સ કરી, ટ્રાન્સમિશન એન્ડ રિસીવર, અને ત્યાં આગળ આપણને ખ્યાલ આપે છે કે ભાઈ આ જે ઓબ્જેક્ટ આટલા ડિસ્ટન્સ ઉપર પડ્યો છે. પછી આ લાઇનસર જો 3 કારોની વચ્ચે કાર ગોઠવી છે, બરાબર, તો એ જે રિયર બેક કેમેરા કહે ને, બરાબર, તો એ જે કેમેરામાં જોઈને આપણે કેટલું ડિસ્ટન્સ આપણે રાખવું, બરાબર, આ બધા કામ કોણ કરે છે? આ બધી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનો છે પ્રોક્સિમિટી સેન્સરની. અને આપણું કયું સેન્સર આમાં વાપર્યું છે? આપણે ફોટો ઇલેક્ટ્રિક સેન્સરો છે બધા, કે ભાઈ એમાં જે રેઝ જે છે, બરાબર, એ રેઝ તો પેલા ઇન્ફ્રારેડ રેઝ ઓબ્જેક્ટ સાથે અથડાઈ અને પાછા રિસીવરને મળી અને એ બંને વચ્ચેનું જે અંતર ક્રિએટ કરી અને સેન્સરે ડિટેક્ટ કર્યું, ટ્રાન્સડ્યુસરે સ્યુટેબલ સિગ્નલ ક્રિએટ કર્યું અને એ જે આપણને જે યુઝેબલ આઉટપુટ, તમે વાંચી શકો તેવું, તમે સમજી શકો તેવું, આપણે વાંચી શકીએ તેવું, આપણે સમજી શકીએ તેવું આપણને આઉટપુટ આપે. આ કામ સેન્સર પ્લસ ટ્રાન્સડ્યુસર. બીજો આગળ એનો ઉપયોગ જોઈએ, જો જે હાલ ચર્ચા કરી છે, 4 કેમેરા લાગે, જો પેલું જે બાજુ જે 1 2 3 4 જે બધા કેમેરા છે ઉપર, તો આ જે છે રિયર પાર્કિંગ સેન્સર, એના મેં કમ્પોનન્ટ્સ બતાવ્યા. અને આ જે બાજુમાં જે પેલું બોક્સ જે બતાવ્યું છે એમાં ટ્રાન્સમીટર અને રિસીવર છે. ત્યાંથી કામ મેઇન સેન્સર કયા છે આપણા? આ 4 જે કેમેરા જે લગાવે છે પાછળ, એની અંદર સેન્સર ફિટ કર્યા છે. ઇન્ફ્રારેડ રેઝ ક્રિએટ કરી અને કોને આપશે? ટ્રાન્સમીટરને આપશે. ટ્રાન્સમીટર બોલો, ટ્રાન્સડ્યુસર બોલો, બરાબર. તો અને એ ટ્રાન્સમીટર સ્યુટેબલ યુઝેબલ આઉટપુટ આપણને આપી અને આપણે જે કામ કરવાનું છે, કેટલું જે આપણો જે ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સમાં છે એ ડિસ્ટન્સનું આપણને એ મેઝરમેન્ટ આપી અને આપણને ક્વોલિટી આઉટપુટ આપણને આપે છે. આ કામ કોણ કરે છે? પ્રોક્સિમિટી સેન્સર. કયું સેન્સર વાપર્યું? ફોટો ઇલેક્ટ્રિક સેન્સર. આમાં સ્ટિમ્યુલેટ એનર્જી કઈ આપણી? લાઇટ એનર્જી. ઇન્ફ્રારેડ જે વેવ્સ જે છે આપણા કેવા છે? ઇન્ફ્રારેડ, અદ્રશ્ય કિરણો. આગળ એની બીજી એક એપ્લિકેશન જોવાની, કન્વેયર બેલ્ટ, થ્રો બીમ ફોટો ઇલેક્ટ્રિક સેન્સર. થ્રો બીમ ફોટો, જો આ બે બાજુ શું મૂક્યા છે? જો
રિસીવર આ બાજુ જો એમીટર, આ રિસીવર, એમીટર, રિસીવર, ઇફેક્ટિવ બીમ. આખો જે ગોળાકાર બેલ્ટ છે આખો, બરાબર, એની ઉપર જે જો આખું એક કેન છે આખું, આ જે બનાવતી જે કહેવાય કે જે આપણો ઇફેક્ટિવ જે બીમ જે છે, બરાબર, કઈ રીતે આખું કામ કરે છે જોવામાં. અને જે એનું નિયર બાય ઓબ્જેક્ટ રહીને અને એના નીચેથી આ પસાર થાય છે. જેટલા જે ઇફેક્ટિવવાળો બાર જોઈએ, ઇફેક્ટિવ બીમ જે છે એના નીચેથી જેવો એ કેન પસાર થઈ જશે એટલે એનું કાઉન્ટિંગ થઈ જશે. થ્રો બીમ, બરાબર, એ વચ્ચે બીમ હોય એ બીમ ડિસ્ટર્બ થાય. ત્યાંથી ત્યાં એનું જે ફોટો ઇલેક્ટ્રિક જે સેન્સરે જે ઇન્ફ્રારેડ જે બીમ ત્યાં મોકલ્યું, એ બીમ જેવું કેમ ત્યાંથી પસાર થાય એટલે એ બીમ ડિસ્ટર્બ થાય એટલે એક પલ્સ જનરેટ થઈ જાય. અને એ પલ્સ જે છે એ આપણે ટ્રાન્સડ્યુસરને આપવાનો છે. અને ટ્રાન્સડ્યુસર આપણને એનું જે સિગ્નલ જે છે એના પ્રમાણમાં, બરાબર, એ જે કાઉન્ટિંગ કરવાનું તો કાઉન્ટિંગના પ્રમાણમાં, બરાબર, એની સ્પીડ મેજર કરવાનું તો સ્પીડના પ્રમાણમાં, જે ટાઈપનું તમારે જે સિગ્નલનું યુટિલાઇઝ કરવાનું હોય એ પ્રમાણેનું આપણને એ સિગ્નલ ત્યાં ક્રિએટ કરી અને એ આપણને દર્શાવે છે. જો આ રહ્યું ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી સેન્સર, બરાબર, આખી એક શાફ્ટ છે. જો એ આખી જે શાફ્ટનું જે એના જે થ્રેડ છે, બરાબર, એનું જે કઈ રીતે માઉન્ટિંગ કરવાનું હોય છે. પહેલાં લેક્ચરની અંદર પણ મેં બતાવ્યું હતું કે ભાઈ જે કોઈ પણ જે પ્રોક્સિમિટી સેન્સરનું જ્યારે આપણે પસંદગી કરતા હોઈએ છીએ તો એ પસંદગી કરતી વખતે આનું જે માઉન્ટિંગ, એની સાઇઝ, એની રેન્જ, આ બધી બાબતો ઉપર ભાર મૂકેલો હોય છે. કેમ કે માઉન્ટિંગ જો કે અહીંયા જે બતાવી છે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન છે આની, એનું માઉન્ટિંગ બહુ મહત્વનું છે. કેમ કેટલા ડિસ્ટન્સે રાખવું છે, કેટલી એની સાઇઝ રાખી છે, ઇન્ડક્ટિવ છે એટલે મેટલ છે સામું, બરાબર. જોઈ આમાં જે આખી જે શાફ્ટ છે, બરાબર, એના પેલા થ્રેડવાળું વ્હીલ છે, બરાબર, અને એની ઉપરથી કંઈક જે કોઈ ઓબ્જેક્ટ પસાર થતો હોય, બરાબર, આખું જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ બતાવી છે. અને એના જે પલ્સ છે એ પલ્સ આપણે એના કાઉન્ટ કરીશ અથવા કેટલા સમયમાં કેટલા એ રાઉન્ડ મારે એને, બરાબર, જેને આપણે આરપીએમ પણ કહેતા હોય છે, રિવોલ્યુશન પર મિનિટ. અમુક વખત શું હોય, કોઈ મશીનના આરપીએમ મેઝરમેન્ટ કરવાના હોય તો પણ આપણે કરી શકીએ છીએ કે ભાઈ એ જે વ્હીલ ઉપર એક તમે સ્પોટ આપી દો, બરાબર, જેને આપણે રિફ્લેક્ટર કહીશું. એ સ્પોટ જેટલી વખત જે આપણા જે ટ્રાન્સમીટર રિસીવર જે છે એના જે લાઇટ વેવ્સ જે એબ્સોર્પ્શન કરી શકે એ ટાઈપનો એક સ્પોટ ત્યાં તમે એની પર માઉન્ટ કરી દો. એટલે જેટલા એ ચક્કર કાપશે એ દરેક વખતે દરેક જે એના જે આરપીએમ જે છે એ દરેક આરપીએમ, બરાબર, એ આરપીએમ અહીંયા આપણને મેઝરમેન્ટ થાય. તો આખી આ આરપીએમ મેઝરમેન્ટની ટેકનોલોજી જો આની મદદથી આપણે ક્રિએટ કરવી હોય તો પણ આપણે કરી શકીએ. તો આ જે ઉપયોગ થયો એ પણ એ શું થયો, પ્રોક્સિમિટી સેન્સરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થયો. આગળ જોઈએ તો અલ્ટ્રાસોનિક સેન્સર. જો હવે પહેલાં અલ્ટ્રાસોનિક શબ્દ જ એવો છે કે જે વેવ્સ જે છે, બરાબર, એના જે લાઇટના જે ઓપ્ટિકલ જે વેવ્સ જે છે એની જે વેલ્યુ જે છે એ અલ્ટ્રામાં હોય, ગીગાહર્ટ્ઝમાં હોય. એની જે ક્ષમતા જે છે, બરાબર, તો એટલે જ કીધું જે અલ્ટ્રાસોનિક જે સેન્સર જે છે, બરાબર, એ આખા ટોટલ કે ફોટો સેન્સર કહીએ ને લાઇટ સેન્સર કહીએ તો પણ ચાલે. તો અલ્ટ્રાસોનિક જે સેન્સર એનું પણ જે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ જે બતાવે છે કે ભાઈ નેવિગેશન જે સિસ્ટમ જે છે એ ટોટલ જે ડિપેન્ડન્ટ જે છે આખી અલ્ટ્રાસોનિક સેન્સર ઉપર જ આખી ડિપેન્ડન્ટ છે. તો પ્રોક્સિમિટી સેન્સરમાં અલ્ટ્રાસોનિક સેન્સરનો જે રોલ જે છે, બરાબર, એ ખૂબ જ હાઈ રહેલો છે. કેમ કે એની અંદર જે ઇન્ફ્રારેડ જે રેઝ છે, ઇન્ફ્રારેડ જે કિરણો જે છે, બરાબર, એ ખૂબ જ ઊંચી વેલ્યુના હોય. અને એની જે રેન્જ જે છે, મેં પહેલાં ને કે ભાઈ આ નિયર બાય ઓબ્જેક્ટની વાત 100% સાચી. જે આપણે ઇન્ડક્ટિવ વાપરતા હોઈએ, ઇન્ડક્ટિવ પ્રોક્સિમિટી સેન્સર, તો એની જે રેન્જ લિમિટેડ રેન્જ રાખવી પડે. કેપેસિટી રાખતા હોય તો એ પણ લિમિટેડ રાખે. પરંતુ જો વધારે જે હાઈ રેન્જ માટે, એટલે તો રડાર ટેકનોલોજી છે, નેવિગેશનમાં જે પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરો તો એમાં અલ્ટ્રાસોનિક વેવ્સ જ વાપરવા પડે અને અલ્ટ્રાસોનિક સેન્સર જ આપણે વાપરવું પડે, બરાબર. કેમ કે નિયર બાય ઓબ્જેક્ટની વાત 100% સાચી, પણ એની જે રેન્જમાં રહેવું જોઈએ કોઈ વસ્તુ,
તો ઇન્ડક્ટિવ માટેની રેન્જ ઓછામાં ઓછી રેન્જ જો કોઈ પ્રોક્સિમિટી સેન્સરમાં જો મળતી હોય આપણને તો ઇન્ડક્ટિવમાં મળે, ઇન્ડક્ટિવ અને કેપેસિટીવમાં મળે કે એમાં તમારે જે નિયર બાય ઓબ્જેક્ટમાં રહેવું. પછી જે ફોટોવોલ્ટેઇકની અંદર છે, મેગ્નેટની અંદર વળી એનાથી થોડીક વધારે, બરાબર. અને અલ્ટ્રાસોનિકની અંદર તો આપણને ખૂબ જ વધુ રેન્જ આપણને મળે, જે ટ્રાન્સમીટરને રિસીવરને જે સેન્સ કરવા માટે, જે ઓબ્જેક્ટને સેન્સ કરવા માટે જો સૌથી વધુ જો રેન્જ આપણને મળતી હોય, બરાબર, તો એ શામાં મળે છે આપણને? અલ્ટ્રાસોનિક પ્રોક્સિમિટી સેન્સરમાં. બીજું એની જે રિસ્પોન્સ ટાઈમ એટલે શું કે જેવું તમે ડિટેક્ટ કરો સિગ્નલ જેવું ડિટેક્ટ થાય, બરાબર, એ ડિટેક્ટ થયા પછી આપણને આઉટપુટ કેટલી ઝડપી આપે છે એને આપણે શું કહેતા હતા? રિસ્પોન્સ ટાઈમ. એ સૌથી વધારે જો કોઈ મળતું આપણને અલ્ટ્રાસોનિક પ્રોક્સિમિટી સેન્સર ઉપર. એટલે જ રડાર ટેકનોલોજીની અંદર, બરાબર, આપણે આનો ઉપયોગ આપણે એને કરતા હોઈએ છીએ. આગળ જોઈએ તો પહેલાં મેં ચર્ચા કરી તે પ્રમાણે કે ભાઈ અત્યારે હાલ જે મોબાઈલ જે છે, સેલ્યુલર ફોન, બરાબર, એમાં પ્રોક્સિમિટી સેન્સરનો જ ઉપયોગ થાય છે. મેક્ઝિમમ જે ઉપયોગ કરીએ પ્રોક્સિમિટી સેન્સરનો ઉપયોગ જોઈએ તો જો એમ્બિયન્ટ લાઇટ સેન્સર જોઈએ, એમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર પ્રોક્સિમિટી જે અત્યારે જે મેં મારી જે પીપીટી છે એની અંદર તમે જોશો તો જો એની અંદર બતાવીશ એમ્બિયન્ટ લાઇટ સેન્સર પ્રોક્સિમિટી સેન્સર, એને ગાયરો સેન્સર કહેવાય. આપણો જે સ્માર્ટફોન કહીએ છીએ કે એમને કેમ સ્માર્ટ કહીએ છીએ આપણે, એમને નહીં સ્માર્ટ કહેતા, બરાબર. એને સામાન્ય કોઈ એના તમામ જે કંટ્રોલ જે છે એ ટચ કંટ્રોલ છે. આપણે ટચ કરીએ છીએ ને એની સ્ક્રીન ઉપર આપણે ટચ કરીએ છીએ, બરાબર. સ્ક્રીન ઉપર ટચ કરો છો તમે અંદર, બરાબર, તો એની અંદર પ્રોક્સિમિટી સેન્સર રહેલા છે. અને એ પ્રોક્સિમિટી સેન્સર એનું ડિઝાયરેબલ આઉટપુટ એને અનુરૂપ સિગ્નલ ક્રિએટ કરી અને તમારે રાખે કે કોઈને ઇન્ટેન્સિટી વધઘટ કરવી હોય અથવા તો એનો ઓટો ઇન્ટેન્સિટી ઉપર મૂકી દો, તો ઓટો બ્રાઇટનેસ કહેતા હોઈએ છીએ આપણે કે ભાઈ ઓટોમેટિક પ્રકાશને અનુરૂપ તમારી બ્રાઇટનેસ સેટ કરે, બરાબર. તો ઓટોમેશન થઈ ગયું, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન થઈ. સેલફોનની અંદર ઇન્ડસ્ટ્રીયલ જે કહેવાય કે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન કહે તો કઈ થઈ તો કે ભાઈ તમે એના એક ફંક્શન એની અંદર આપેલું છે કે ભાઈ તમે તમારા જે સેલફોન જે છે એની અંદર ઓટો બ્રાઇટનેસની અંદર તમે તમારે મૂકી દો, એટલે તમારે રાખી કે કોઈ પ્રકાશવાળા વાતાવરણની અંદર તમે રહ્યા છો તો કંઈ મોબાઈલની બ્રાઇટનેસ વધારે રાખવાની તમારે જરૂર નથી. તો આવું બધું કરવા પાછળનું રીઝન શું? બેટરી સેવિંગ મળે તમને. સ્ક્રીનની જે એની જે આપણી જે ઉપરની જે એલસીડી જે છે એની ડિસ્પ્લે છે એની લાઈફ મળે વધારે આપણને, બરાબર. એના જે રેડિયેશન છે એની ઇફેક્ટ આપણને ઓછી થાય. પછી કોઈ તમે અંધકારવાળા વાતાવરણની અંદર જો પ્રકાશનો સોર્સ ઓછો છે તો પાછો ઓટોમેટિક એના અનુરૂપ એની બ્રાઇટનેસ બનાવી દે. વોલ્યુમ વધઘટ કરવી હોય તો આપણે ટચથી આપણે કરીએ છીએ, અવાજ વધારે ફોન રિસીવ કરીએ છીએ, બરાબર. તો આ બધા જે ફંક્શન ઘણા બધા જે જાણીએ છીએ આપણે આ બધું, પરંતુ એ શાની મદદથી થાય છે એ આપણને ખબર નથી, બરાબર. અંદર શું ટેકનોલોજી છે? તો પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજી અને આ જે સેલફોનની અંદર રહેલો ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન સેલફોનની. તો મિત્રો કે આતર હાલ જે આપણી જે પીપીટી જે બતાવી છે એની અંદર એક બાઇક બતાવી છે. તો આ જે બાઇકની અંદર જો એન્જિન કંટ્રોલ યુનિટ યુઝિસ ધ information transmitted by the sensor to control parameters such as ignition timing and fuel injection timing. યામાહાની એફઝેડ જે મોટરસાયકલ જે છે એની અંદર આ પ્રોક્સિમિટી સેન્સરનો ઉપયોગ કરી, બરાબર. હાલના જે મારા નોલેજ પ્રમાણે મેં જે નેટ ઉપરથી લઈ અને અભ્યાસ કરીને જે કીધું કે ભાઈ કઈ મોટરસાયકલની અંદર, બરાબર, કે જે આ જે પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શું લખ્યું જો એન્જિન કંટ્રોલ યુનિટ uses the information transmitted by the sensor to control parameters. કયા પેરામીટર? ઇગ્નિશન ટાઈમિંગ એન્ડ ફ્યુઅલ ઇન્જેક્શન, બરાબર. તો આ જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે જો આ એક ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન છે અને એનું ઓટોમોબાઈલની અંદર ક્યાં યુટિલાઇઝ થયો છે એ બતાવવા આપણે જે આજે પીપીટીની અંદર, બરાબર, કે ભાઈ કઈ બ્રાન્ડ કઈ આ જે પીપીટીની અંદર કોઈ બ્રાન્ડ બતાવી છે, બરાબર. તો એ હેતુ શું છે કે આ બ્રાન્ડ આ પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે આમને,
એટલે એ હેતુસર, બરાબર, કે ભાઈ આ જે ઇગ્નિશન ટાઈમિંગ એન્ડ ફ્યુઅલ ઇન્જેક્શન આ બંને વચ્ચેનું જે ટાઈમિંગ જે સેટ કર્યું, બરાબર, તો એમાં પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે આની અંદર. આગળ જોઈએ તો જુઓ તો હવે જે આજના જે લેક્ચરની અંદર, બરાબર, આજનો જે આપણો જે ક્લાસ છે એમાં જે પ્રોક્સિમિટી સેન્સરના જુદા જુદા આપણે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગો જોયા. તો મિત્રો, હાલના સમયની જે પ્રોક્સિમિટી સેન્સિંગ જે ટેકનોલોજી છે, પ્રોક્સિમિટી સેન્સિંગ જે ટેકનોલોજી, તો સ્ટાર્ટમાં પણ મેં તમને કીધું હતું કે લેસન હતું કે ભાઈ રોબોટિક એન્જિનિયરિંગ, ડ્રાઈવરલેસ કાર, બરાબર, કે ભાઈ જે અહીંથી આપણે જે કોઈ એરક્રાફ્ટ જે સ્પેસ શટલ જે મોકલીએ છીએ, સ્પેસ શટલ કોઈ ઉપગ્રહની અંદર વિધાઉટ મેન જોઈએ છે ભાઈ, માણસો વગર, તો જે આને આપણે બીજી ભાષામાં આપણે જે કે રોબોટિક એન્જિનિયરિંગની અંદર ટોટલ પ્રોક્સિમિટી સેન્સિંગ ટેકનોલોજી યુટિલાઇઝ કરી છે. તો આજના આપણા જે આ લેક્ચરની અંદર, બરાબર, મેં આપણા જે પ્રોક્સિમિટી સેન્સરનું ક્લાસિફિકેશન એટલે કે એનું વર્ગીકરણ, પછી પ્રોક્સિમિટી સેન્સરના જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનના જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની ઇમેજ બતાવી, અને જે આજનું જે ક્લાસ, બરાબર, મેં અહીંયા પ્રોક્સિમિટી સેન્સરના ક્લાસિફિકેશન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન ઓફ પ્રોક્સિમિટી સેન્સર, બરાબર, એ રીતે આજનો જે ક્લાસ અહીંયા હું પૂરો કરું છું. થેન્ક યુ.